રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારનું કરાયું વિતરણ. કહ્યું, ભવિષ્યની પેઢી માટે જળ સંચય જરૂરી. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં ગુજરાતને બીજા ક્રમે, તો શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટની શ્રેણીમાં આઈઆઈટી ગાંધીનગરને પ્રથમ ક્રમે એવોર્ડ. નક્સલ મોરચે મોટી સફળતા. સૂત્રોના જણાવ્યા મુજબ નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં 1 કરોડનો ઇનામી નક્સલી કમાન્ડર હિડબા ઠાર. અથડામણમાં હિડબાની પત્ની સહિત 6 નક્સલીઓ પણ ઠાર. આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ સીમા પર થઈ કાર્યવાહી. દિલ્હી બ્લાસ્ટ મામલે ઈડીની કાર્યવાહી. અલ ફલાહ યુનિવર્સિટીની દિલ્હીની ઓખલા ઓફિસ સહિત 25 જગ્યાએ ઈડીના દરોડા. દિલ્હી, યુપી સહિત 4 રાજ્યો તથા કાશ્મીરના 3 જિલ્લામાં તપાસ અભિયાન યથાવત. બિહારમાં નવી સરકારની રચના પહેલા બેઠકોનો ધમધમાટ. આજે ભાજપા ધારાસભ્યોની બેઠક. નવા નેતાની કરાશે પસંદગી. કાલે એનડીએ ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર. બ્રાઝિલમાં ચાલતા COP30માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનું સંબોધન. કહ્યું, ભારત ડિસેમ્બર સુધીમાં 2035 માટે પોતાનું એનડીસી કરશે જાહેર. જળવાયુ પરિવર્તનની સમસ્યાને ગણાવી વાસ્તવિક. સાથે જ ઔદ્યોગિક પરિવર્તનમાં ગતિ લાવવા વૈશ્વિક ભાગીદારી પર મૂક્યું જોર. રોડ સેફટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસની પહેલ. સ્વદેશી એપ મેપલ્સ સાથે કર્યા MOU. નાગરિકોને નેવિગેશનની સાથે સાથે બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઇઝરીની પણ મળશે અપડેટ. અરવલ્લીમાં મોડાસાના ધનસુરામાં ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગી આગ. ડોક્ટર, નર્સ અને બાળક સહિત 4ના મોત, 2 ઘાયલ. આગ લાગવાનું કારણ અકબંધ. આવામી લીગ દ્વારા આજે બાંગ્લાદેશમાં બંધનું એલાન. બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા આપતા તેના વિરોધમાં દેશવ્યાપી બંધ. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે વ્યક્ત કર્યું દુઃખ. કહ્યું, UN આ પ્રક્રિયાનો હિસ્સો નહીં. ઉત્તર ભારતમાં શીત લહેરને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ, તો અમરેલીમાં 11.6, રાજકોટમાં 12.1 નોંધાયું લઘુત્તમ તાપમાન. જાપાનમાં રમાઈ રહેલ 25મી ડેફ ઓલિમ્પિકમાં ભારતીય નિશાનેબાજોનું શાનદાર પ્રદર્શન. અનુયા પ્રસાદે 10 મીટર એર પિસ્તોલમાં મેળવ્યો સુવર્ણચંદ્રક, તો પ્રાંજલિ ધુમલ અને અભિનવ દેશવાલે પણ જીત્યા રજત ચંદ્રક. કુલ 7 પદક સાથે ભારતે પોઈન્ટ ટેબલ પર પ્રાપ્ત કર્યું 3જું સ્થાન.